ગુજરાતમાં રેલવે મારફતે નશીલા પદાર્થોની હેરાફેરીને રોકવા માટે પોલીસ દ્વારા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે પુરીથી ગાંધીધામ આવતી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે એસઓજી અને એનડીપીએસ ટીમે લાખો રૂપિયાનો ગાંજો ઝડપી પાડ્યો હતો। માહિતી અનુસાર બારડોલી રેલવે સ્ટેશન પર પસાર કર્યા બાદ કોચ નંબર S5 અને S6 વચ્ચેના કોરિડોરમાં 3 બેકઅપ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। ઉપરાંત S5 કોચના બાથરૂમ નંબર 3 પરના પાટિયામાંથી 3 હાથ થેલીઓ મળી આવી હતી। તપાસ કરતા કુલ 20.975 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹10,48,750 ગણાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ અનુસાર અજાણ્યો ઇસમ પરપ્રાંતીય ગેરકાયદેસર રીતે ગાંજો લાવી રહ્યો હતો, પરંતુ પોલીસ કાર્યવાહીનો ભાન થતા મુદ્દામાલ બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો। આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ટ્રેનમાંથી મળેલા ગાંજાના જથ્થા અંગે તપાસ ચાલી રહી છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરીને રોકવા માટે પોલીસ વધુ સક્રિય બની છે। આવનારા દિવસોમાં પણ આવી ચકાસણી વધુ કડક બનાવવામાં આવશે। હાલ ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે।